અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતની બેસ્તાન પોલીસે ઉનખાડી કિનારે દરોડા પાડી ત્યાંથી પતરાની શેડમાં બાંધેલી 3 ગાય, 2 ભેંસ અને 4 પાડા મુક્ત કરાવ્યા હતા, તો 300 કિલો જેટલું ગૌ માંસ પણ ઝડપાયું છે। સુરતમાં બેસ્તાન પોલીસ મથકની હદમાં ઉનખાડી કિનારે ગુલઝાર વિલા પાછળ પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં પતરાના શેડમાંથી 300 કિલો ગૌ માંસ સાથે 3 ગાય, 2 ભેંસ, 4 પાડા મુક્ત કરાવ્યા હતા। તો પોલીસે સ્થળ પરથી ઝુબેર શેખ, રાજુ બુધિયા રાઠોડ, ઇમરાન કુરેશી, મુસ્તાક શેખ અને સમીર નૂરખાનની ધરપકડ કરી હતી, જ્યારે સ્થળ પરથી ભાગી છૂટેલા નઈમ કુરેશી નામના આરોપીને પણ બેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો, જ્યારે ઝડપાયેલા આરોપીઓમાંથી એક ઝુબેર કતલખાનની દેખરેખ અને મજૂરી કામ કરે છે। હાલ તો બેસ્તાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઊન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે। બેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી। મિત્રો, મહોરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મહોરમ ચાલી રહી છે, તેમ છતાં આ કસાઈઓ, ગાય કાપવાવાળા લોકો હજી પણ બેફામ છે। પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। આ 5માંથી 4 લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે। મિત્રો, ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે। જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા, એટલે બેસ્તાન પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે। આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે, એમના ઉપર પહેલાં પણ અગાઉ કેસો થયેલા છે। આ તમામ કસાઈઓ વિરુદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી થવી જોઈએ। એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે। આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે, ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે, તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે।